મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા સાયલા ધામે મિત્રો આપણા જે મંદિરની જે અલગ અલગ ગામોથી જે ધજાઓ આવી છે એ ધજાનું હવે અહીંયા સામયું કરવામાં આવી રહ્યું છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ સમય બાદ મિત્રો આપણા ઈષ્ટદેવ વિરાજમાન છે જ્યાં તમામ ધજાઓ લઈ જવામાં આવશે ત્યાં તેમનું પૂજન થશે ત્યારબાદ નવી ધજાઓ ચડશે આપણે જોઈ શકીએ છીએ કે આપણી અહીંયા આવેલી આ તમામ ધજાઓનું અહીંયા આપણા જે ગોરબા છે તેઓ હવે અહીંયા એનું પૂજન કરશે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે અહીંયા આ તમામ ધજાના જે યજમાન છે તેઓ અહીંયા આવી ગયા છે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણી અહીંયા આવેલી આ તમામ ધજાઓનું અહીંયા પૂજન થઈ રહ્યું છે મિત્રો હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણી અહીંયા જે સાયલા ધામ આપણે જે ધજાઓ લાવવામાં આવી છે એ હવે સૌ પ્રથમ આપણે જે મંદિર છે એ મંદિરની આપણે પ્રદક્ષિણા કરી રહ્યા છીએ અને પ્રદક્ષિણા બાદ મિત્રો આપણી આ ધજાઓ અહીંયા મંદિરમાં લઈ જવામાં આવશે ગા